જન્મ્યો નથી આવો વીર પુરુષ જગમાય જગતમાં છત્રી નથી વીરતાર જગતમાં છત્રી નથી જનક રાજા કરુણમાં આવ્યા અને પછી વિચાર કર્યો કે આ લોકોને મારે ગમે એવું જ્ઞાન દેવાનો અર્થ અમુક જગ્યાએ અમુક વસ્તુ નકામી છે બાવલ की जारी में कोयल को कहाँ काम सोम की कचेरी में मूर्खा को कहाँ काम सोम की कचेरी में मागण को कहाँ काम मूर्खा की सभा में विद्वान को कहाँ काम અને ખાખી के गाम में धोबन को कहाँ काम જ્યાં બધા લોભિયા બેઠા હોય અને ત્યાં કદાચ માગવા વાળો બહુ રોવા માંડે તો ઓલા બહુ રાજી થઈને તાળી પાડી એથી વજે રાજી થઈને દાંત કાઢી ઊભા થઈને દાંત કાઢી લે હા બહુ સારું પણ કે ખીચા બેઠા નીકળે પછી જ્યાં મૂર્ખા બેઠા હોય ત્યાં તમે ગમે એવું કથા પ્રવચન કરો એ લાગુ પડે અને બાવળનું ઝાડ હોય ને કોયલ એમ કે મારે માળો બનાવો કોયલથી બને કોયલનું કામ નહીં અને ખાખી કે ગામ મેં ધોબન કો કહા કામ જ્યાં બધા આખા ખાખીનું ગામ હોય ને ધોબી એમ કે મારે ધંધો કરવો શેનો કરવો ઓલા લંગોટ સિવાય કે પહેરતા જ નથી તો અમુક જગ્યાએ અમુક વસ્તુ નકામી છે રાજનીતિ બેનું ધન બેનું ધર્મ હરિ સમર્પે બીનો સત કર્મા અરણ્યકાંડમાં શૂર્પણખા રાવણને કહે કે ભાઈ અમુક વસ્તુ અમુક કર્યા વગર નકામો છે રાજાએ જનક રાજાએ વિચાર કર્યો કે આ લોકોમાં કોઈનામાં વિરસ છે જ નહીં અને રાજા ખીજા નાખે હે રાજાઓ ઘર ભેગા થઈ જાઓ કેમ અરે મને જો ખબર હોય કે જગતમાં કોઈ વીર પુરુષ નથી તો આવડો મોટો સંકલ્પ નો લે હવે એક કામ કરો અહીંથી બધા બહાર નીકળો જનકપુરની બજારમાંથી ચૂડીઓ ખરીદો અને ચૂંદડીઓ ખરીદીને માથે પહેરીને ફરો અને આજ પછી દાઢી મૂછ રાખીને મારી સામે નો આવતા બોલ્યા ધિક્કાર છે ધિક્કાર કાળા મોઢા લઈશું ધિક્કાર છે ધિક્કાર કાળા મોઢા લઈશું ધિક્કાર છે ધિક્કાર કાળા મોઢા લઈશું આવી માથે મોઢો મોઢડીને હાથમાં મેરો છૂટા માથે મોઢો મોઢડીને ફરો જગતમાં મોઢા ધિક્કાર છે ધિક્કાર કાળા મોઢા લઈશું પથ્થર થઈ યમયા કાર છે ધિક્કાર કાળા મોઢા લઈશું જનક રાજા રાજા જગદી જગદી હજારો દીખા નદી ભાઈ અરે આ પૃથ્વીમાં કોઈ વીર પુરુષ નથી અને જો મને આવી ખબર હોય કે પૃથ્વીમાં કોઈ વીર પુરુષ નથી તો આવડી મોટી પરિસ્થિતિના નોલેજ અને કાતો લક્ષ્મણજીનું સહી કર્યું ધ્રુતરા કારણ લક્ષ્મણજી વિચાર કરે કે સભામાં અમારા રામ સમાન વ્યક્તિ બેઠો હોય અને જનક રાજા એમ કે વીર પુરુષ નથી એમ અને લક્ષ્મણજી મહારાજ હજી વિચાર કરે જનક રાજા બોલ્યા જાઓ બધા ઘર ભેગા થઈ જાઓ પૃથ્વીમાં કોઈ વીર પુરુષ નથી એમ બોલ્યા લક્ષ્મણજી માં બોલ્યા એ જનક રાજ ચૂપ જનકરાજ ચૂપ એમ કીધું આખી સભા બંધ થઈ અને હવે લક્ષ્મણજીનો ક્રોધ વર્ણન કરતા તુલસીદાસજી મહારાજ લાગે કારણ